લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. છતરાલ હાઈવે પરથી 6 મહિનાની બાળકીનું અપહરણ, કલોલ પોલીસે ઝડપથી કેસ ઉકેલ્યો. કલોલ તાલુકાના વિસ્તારમાં છતરાલ હાઈવે પરથી 6 મહિનાની બાળકીના અપહરણનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જો કે કલોલ પોલીસની ઝડપી અને સંવેદનશીલ કામગીરીના કારણે ગણતરીના સમયમાં જ બાળકી સુરક્ષિત રીતે મળી આવી છે અને આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ પરથી આરોપી સુધી પોલીસનો પીછો મળતી માહિતી મુજબ આ બાળકીનું અપહરણ છતરાલ બ્રિજની નીચેના વિસ્તારમાંથી કરવામાં આવ્યું હતું. ઘટના અંગે જાણ થતાં જ કલોલ પોલીસે તાત્કાલિક આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી. પોલીસે તકેદારીપૂર્વક તપાસ કરીને ફૂટેજના આધારે એક મહિલાની ઓળખ કરી અને ગણતરીના કલાકોમાં જ આરોપી સુધી પહોંચી ગઈ હતી. પોલીસે બાળકની સલામત મુક્તિ કરાવી, જેના બાદમાં પરિવારજનોને સોંપવામાં આવી હતી. તે દરમિયાન પરિવાર ભાવુક થઈ ઉઠ્યો હતો અને પોલીસના પુષ્પવર્ષા કરી તેમનું સ્વાગત અભિનંદન કરવામાં આવ્યા હતા. કલોલ તાલુકાના પોલીસની તેમજ જિલ્લાના પોલીસની કામગીરીને લઈને ચારેય તરફ વખાણનીય કામગીરીની ચર્ચા ચાલી રહી છે. તેમજ મહિલા આરોપીને સંતાન ન હોવાની પીડામાં અપહરણનો પ્રયાસ. પોલીસ તપાસમાં આરોપી મહિલાની ઓળખ મધુબેન તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે મધુબેનને સંતાન ન હોવાથી તેમણે આ અતિશય પગલું ભર્યું હતું. મધુબેનના પતિનું થોડા મહિના પહેલા જ અવસાન થયું, જેના કારણે તેઓ એકલતા અને સંતાન પ્રત્યેની તીવ્ર ઝંખનાથી વ્યથિત હતા. આ ભાવનાત્મક દબાણ વચ્ચે તેમણે કાયદા વિરુદ્ધ જઈને બાળકનું અપહરણ કર્યું હોવાનું પોલીસ અનુમાન છે. કલોલ તાલુકા પોલીસની માનવતા સાથે કાયદાકીય કાર્યવાહી. કલોલ પોલીસે આ મામલે માનવતા અને કાયદા વચ્ચેનું સંતુલન જાળવીને કાર્યવાહી હાથ ધરી છે. એક તરફ મહિલાની માનસિક સ્થિતિ અને સંતાન ન હોવાના દુઃખને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ અપહરણ જેવા ગંભીર ગુનામાં કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. બાળકી હવે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેના માતા પિતા રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. પોલીસે મધુબેનની માનસિક સ્થિતિ અને એના ગુના પાછળના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.